એક વર્તુળની બહારના બિંદુ ક્યુમાંથી દોરેલ સ્પર્શકની લંબાઈ 24 અને બિંદુ ક્યુનું વર્તુળના કેન્દ્રથી અંતર 25 સેમી છે, તો તે વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. તો આ ચેપ્ટરની અંદર હોમવર્ક બહુ ઓછું આપ્યું હતું મેં, એટલા માટે અહીં એમસીક્યુની અંદર સ્વાધ્યાય 10.2ના દાખલા નંબર 6ના જેવો જ દાખલો છે એક્ઝેક્ટ. તો આ દાખલો તમારે બધાએ જાતે ગણવાનો છે અને જવાબ કેટલો આવશે આની અંદર 7 સેમી જવાબ આવવો જોઈએ. દાખલા નંબર બીજો આગળ. ઓ કેન્દ્રિત વર્તુળને બાહ્ય બિંદુ પીમાંથી દોરેલ સ્પર્શકો પીએ અને પીબી વચ્ચેના ખૂણામાં માપ 80° હોય તો પીઓ એ બરાબર ખાલી જગ્યા. હવે અહીં આગળ મેં તમને આગળના કીધું હતું કે ભાઈ જ્યારે પણ કોઈ બાહ્ય બિંદુમાંથી બે સ્પર્શક દોરવામાં આવે તો બંને સ્પર્શકના માપ કેવા હોય? સરખા. હવે આપણને કીધું છે કે પીએ અને પીબીની વચ્ચેનું ખૂણોનું માપ. તો આ વર્તુળ ઓ કેન્દ્રિત, એના બે સ્પર્શકો પીએ અને પીબી, અને આ એના વચ્ચેનો ખૂણો, અને એનું માપ કેટલું છે? 80. તો અહીંયા કેટલું માપ આવે? 80 આવે. આપણને કીધું છે પી ઓ એ શોધો, તો પી ઓ અને એ, તો ખૂણા ઓનું માપ અહીંયા આટલું જ શોધવાનું છે, આટલો ભાગ આપણે શોધવાનો છે. અહીં તો હંમેશા 90° જ હોય, કારણ કે ત્રિજ્યા અને સ્પર્શક દ્વારા હંમેશા બનતો ખૂણો કેટલો હોય છે? કાટખૂણો 90° છે. તો ચતુષ્કોણ પી એ ઓ બી, પી એ ઓ અને બી, અહીંયા કાટખૂણો બને ઉપર ત્રિજ્યા અને સ્પર્શક સાથે, તો નીચે પણ ત્રિજ્યા અને સ્પર્શક સાથે પણ શું બનશે? કાટખૂણો બનશે. એટલે આ બે ખૂણા 90 થઈ ગયા. હવે ચતુષ્કોણની અંદર પી ખૂણો આપણને 80° એવું કહેવામાં આવ્યું છે, તો આનું માપ 80 થઈ ગયું. ઓનું માપ ખબર નથી, તો ખૂણો પી વત્તા ખૂણો એ વત્તા ખૂણો ઓ વત્તા ખૂણો બી બરાબર 360. ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360 થાય. પીનું માપ 80, જે આપણને રકમમાં આપ્યું હતું કે પી એ અને પીબી વચ્ચેનો ખૂણો એ 90° થાય. ઓનું ખબર નથી, બી પણ કેટલા થશે? 90 બરાબર 360. આ જે ત્રણેય માપ આપણને ખબર છે, સામે લઈ જઈ શું કરી દઈશું? માઇનસ. તો ખૂણો ઓ બરાબર 360 માઇનસ 80 માઇનસ 90 માઇનસ 90. તો ખૂણો ઓ બરાબર 360માંથી 80 બાદ કરો તો કેટલા મળશે? 280. 280માંથી 90 બાદ કરો તો 190. 190માંથી 90 બાદ કરો તો ફક્ત 100. તો ખૂણો ઓ બરાબર 100°. માટે ઓનું આખું નામ લખીએ તો એ ઓ અને બી, તો ખૂણો એ ઓ બી બરાબર 100° થાય. હવે ચતુષ્કોણમાં વચ્ચે આપણે એક રેખાખંડ દોર્યો જેનું નામ શું છે? ઓપી. ઓપી એ ખૂણા એ ઓ બીનો દ્વિભાજક છે. તો ઓમાંથી પી બિંદુ સુધી આ જે રેખાખંડ છે એ ખૂણા ઓનો દ્વિભાજક છે, એટલે એના કેટલા ભાગ પાડે છે? 2. અને બંને કેવા હોય? હંમેશા સમાન. માટે ખૂણો પી ઓ એ બરાબર 1/2 ખૂણો એ ઓ બી, એટલે કે 1/2, એટલે કે એ ઓ બીના શું થઈ જશે? અડધા. તો 1/2 ગુણ્યા એ ઓ બીનું માપ આપણે શોધ્યું કેટલું આવ્યું? 100. અને હવે છેદ ઉડાડી દઈએ તો 2નો અને 100નો છેદ ઉડાડો તો કેટલા મળશે? 50°. તો ખૂણો પી ઓ એ બરાબર કેટલા? 50 થાય. દાખલા નંબર આગળ. ઓ કેન્દ્રિત વર્તુળના બિંદુ પીમાંથી દોરેલ સ્પર્શક પીક્યુ છે. જો ઓપીક્યુ સમદ્વિભુજ ત્રિકોણ હોય તો ઓ ક્યુ પી બરાબર કેટલા થશે? તો સૌથી પહેલાં ઓ કેન્દ્રિત વર્તુળ. ઓ કેન્દ્રિત વર્તુળના બિંદુ પીમાંથી, આ વર્તુળનું બિંદુ પી, એમાંથી દોરેલો સ્પર્શક પીક્યુ છે. તો આ રહ્યો સ્પર્શક પીક્યુ. જો ત્રિકોણ ઓ પી ક્યુ સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો ખૂણો ઓ ક્યુ પી, તો ખૂણો ઓ ક્યુ પી એટલે આ ક્યુનું માપ અહીંયા આપણે શોધવું પડશે. હવે ત્રિજ્યા અને સ્પર્શક દ્વારા બનતો ખૂણો હંમેશા કેટલા અંશનો હોય? 90°નો. તો ત્રિકોણ ઓ પી ક્યુમાં ઓપી બરાબર પીક્યુ, ઓપી બરાબર પીક્યુ, પી બરાબર 90° છે. તો જે બે બાજુ સમાન હોય ત્રિકોણની, તે બંને બાજુની સામેના ખૂણા પણ કેવા હોય? સમાન. ઓપી, તો ઓપીની સામેનો ખૂણો ક્યુ,
એ જ રીતે પી ક્યુ, તો પી ક્યુની સામેનો ખૂણો ઓ, તો ઓ ક્યુનું માપ અને ઓનું માપ આ બંને માપ કેવા થશે? સરખા. પીનું માપ 90° આપણને ખબર છે કે ત્રિજ્યા અને સ્પર્શકનો ખૂણો. તો ત્રિકોણના 3 ખૂણા, ખૂણો ઓ, ખૂણો પી, ખૂણો ક્યુ બરાબર 180. ઓનું માપ અને ક્યુનું માપ બંને સરખા છે, તો ઓની જગ્યાએ ક્યુ લખી દઈએ, તો ઓની જગ્યાએ ક્યુ લખી દઈએ, ખૂણો ક્યુ. પીનું માપ 90, ખૂણો ક્યુ એમના એમ બરાબર 180. 90 સામે જશે તો માઇનસ, ખૂણો ઓ વત્તા ખૂણો ઓ એટલે 2 ખૂણો ઓ થઈ જાય, 2 વખત આવ્યો એટલે 180માંથી 90 જશે તો 90, તો 2 ખૂણો ક્યુ બરાબર 90°. માટે ખૂણો ક્યુ બરાબર 90. આ બગડો ક્યાં જશે? સામે છેદમાં. અહીં પણ 2નો અને 90નો છેદ ઉડી જાય તો આવશે 45°. માટે ખૂણો ક્યુ બરાબર 45° થાય. અને ખૂણા ક્યુનું આખું નામ શું બનશે? ઓ ક્યુ પી. તો અહીંયા આગળ ખાલી જગ્યામાં 45° આવે. આગળ, 2 સમાન વર્તુળો પરસ્પર સી બિંદુએ બહારથી સ્પર્શે છે. તો 2 સરખા એક જ સમાન ત્રિજ્યાવાળા વર્તુળ જે એકબીજાને સી બિંદુએ બહારથી સ્પર્શે છે. જો એ બી તેમનો સામાન્ય સ્પર્શક હોય, તો અહીં એ બી દોર્યો જે બંને વર્તુળનો સામાન્ય સ્પર્શક છે કે બંને વર્તુળને સ્પર્શે છે. તો ખૂણો એ સી બી, તો જ્યાં પહેલા વર્તુળનું સ્પર્શ બિંદુ સ્પર્શકનું અને બીજા વર્તુળનું સ્પર્શ બિંદુ એ અને બી, તો એ સી અને બી તો હંમેશા સામાન્ય સ્પર્શક 2 વર્તુળોના સ્પર્શ બિંદુ પાસે કોઈ પણ ખૂણો બનાવે એ હંમેશા કેટલા અંશ હોય છે? 90°. માટે ખૂણો એ સી બી બરાબર શું થશે? 90° થાય. ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિઘત છે. જો એબી બરાબર 7.2, બીસી બરાબર 8.5 સેમી અને એડી બરાબર 6.9 સેમી હોય તો સીડી શોધો. ચતુષ્કોણ એબીસીડી વર્તુળને પરિઘત છે, માટે તેને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. કેવો ચતુષ્કોણ કહેવાશે? ચક્રીય ચતુષ્કોણ. અને ચક્રીય ચતુષ્કોણનો એક નિયમ છે કે ચક્રીય ચતુષ્કોણમાં હંમેશા સામસામેની બાજુના સરવાળા સમાન થાય. તો ચતુષ્કોણ દોરીએ આપણે. ચતુષ્કોણ એબીસીડી દોરી દઈએ. જો એ બી સી અને ડી, તો એબીની સામેની બાજુ સીડી કહેવાશે. તો એબીનું અને સીડીનું માપ કેવું થશે? સરખું. જ્યારે એડી અને બીસી એ બંને કેવા થશે? સરખા થશે. એટલે કે આ બંનેનો સરવાળો માપ સરખા નહીં થાય, સામસામેની બાજુનો સરવાળો સરખો થશે. તો એબી અને સીડીના માપનો સરવાળો અને એડી અને બીસીના માપનો સરવાળો કેવો આવશે? સમાન આવશે. તો એબી વત્તા સીડી બરાબર એડી વત્તા બીસી. કિંમતો મૂકીએ. એબીની કિંમત આપી છે 7.2, સીડીની કિંમત આપેલી છે આપણને નથી આપી, તો સીડી એમના એમ. એડીની કિંમત છે 6.9, બીસીની કિંમત છે 8.5. હવે સરવાળો આ 6.9 અને 8.5નો સરવાળો એકદમ ઇઝી જ છે. 6.9 અને 8.5, 9 5 14નો ચોગડો વધી પડી 1, 8 ને 6 14, 14 ને 1 15, પોઈન્ટ એમના એમ 15.4. 7.2 સામે લઈ જઈશું તો 15.4માંથી શું કરવા પડશે? માઇનસ. તો 15.4 ઓછા 7.2, પોઈન્ટ નીચે પોઈન્ટ આવે એ રીતે રકમ લખવી. 4માંથી 2 જાય તો 2, 5માંથી 7 નહીં જાય તો 15, 15માંથી 7 જાય તો 8, પોઈન્ટ ઉતારી દીધો. તો 8.2 સેમી સીડીનું માપ મળી ગયું. આ નિયમ ખાસ યાદ રાખજો કે ચક્રીય ચતુષ્કોણ અથવા તો આવું કેવું કે ચતુષ્કોણ એબીસીડી વર્તુળને પરિઘત છે આવું કહેવામાં આવ્યું હોય તો આપેલ ચતુષ્કોણની સામસામેની બાજુઓનો સરવાળો કેવો થશે? સમાન થશે. ત્યારબાદ આગળ, ઓ કેન્દ્રિત વર્તુળના સ્પર્શક પીક્યુનું સ્પર્શ બિંદુ ક્યુ છે તથા ક્યુઆર એ વર્તુળનો વ્યાસ છે. તો જો ઓ કેન્દ્રિત વર્તુળ, એના સ્પર્શક પીક્યુનું સ્પર્શ બિંદુ ક્યુ છે. તો જો આ રહ્યું સ્પર્શ બિંદુ અને આખો સ્પર્શક પીક્યુ, સ્પર્શ બિંદુ ક્યુ છે કે જે વર્તુળને સ્પર્શે છે. તથા ક્યુઆર એ વર્તુળનો વ્યાસ. તો ક્યુઆર વર્તુળનો વ્યાસ જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. જો POR 120 હોય, PO અને R 120 હોય તો OPQ બરાબર ખાલી જગ્યા, તો OPQ બરાબર ખાલી જગ્યા.
હવે POR અને POQ બંને રેખિક જોડના ખૂણા થાય, કારણ કે એક જ રેખાખંડ QR ઉપર આવેલા છે. તો POR અને POQ એ રેખિક જોડના ખૂણા માટે બંનેનો સરવાળો કેટલો થાય? 180. POR 120 આપેલો છે રકમમાં, POQનું માપ ખબર નથી. 120 સામે લઈ જઈએ તો 180માંથી બાદ થઈ જશે, તો POQ બરાબર 60 અંશ, એટલે કે આ ખૂણો 60 અંશનો મળી ગયો. હવે ત્રિકોણ હંમેશા ત્રિજ્યા અને સ્પર્શક કેટલો ખૂણો બનાવે? 90. તો આ ખૂણો 90નો બની ગયો અને આ આપણને મળ્યો 60નો. તો ત્રીજો ખૂણો શોધવા માટે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરવો પડે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કરીએ તો ત્રિકોણનું નામ છે PQO. ત્રિકોણ PQOમાં ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો O બરાબર 180. P એમના એમ ખબર નથી, Q 90 અંશ, ઓનું માપ 60 આપણે અભી હાલ શોધી કાઢ્યું. તો P બરાબર આ 90 અને 60 બંનેને 180માંથી શું કરવા પડશે? બાદ કરવા પડશે. તો દેખો બાદ કરીએ તો 180 માઇનસ 90 માઇનસ 60, અને 180માંથી 90 જાય તો 90 અને 90માંથી 60 જાય તો 30. તો ખૂણો P બરાબર 30 અને Pનું આખું નામ લખીએ તો ખૂણો OPQ બરાબર 30 અંશ, જે આપણો સવાલ હતો. આગળ આપેલ આકૃતિમાં RQ એ O કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. જો SQ બરાબર 6 સેમી અને QR બરાબર 4 સેમી હોય તો OR બરાબર ખાલી જગ્યા સેમી. તો આકૃતિ સમજી લઈએ. સૌ પ્રથમ RQ એ O કેન્દ્રિતનો સ્પર્શક, તો જો RQ અને SQ વ્યાસ છે, તો જો SQ કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા જે વ્યાસ છે, વ્યાસનું માપ 6 આપ્યું છે. તો વ્યાસ કરતાં ત્રિજ્યા હંમેશા અડધી હોય, તો 6ના 2 ભાગ પાડી દે, 3 અને 3, એટલે કે OS અને OQ એ વર્તુળની ત્રિજ્યાઓ થશે. તો OQનું માપ 3 સેમી, QRનું માપ આપેલું છે 4 સેમી. હવે વધ્યું OR જે શોધવાનું છે. તો પહેલાં વ્યાસ ઉપરથી ત્રિજ્યા શોધી લીધી. વ્યાસ છેદમાં 2, 6/2 બરાબર છેદ ઉડાડીએ તો કેટલા થઈ જાય? 3 સેમી આપણને મળી જશે. હવે ત્રિકોણ OQR મેં તમને પહેલાં પણ શીખવાડ્યું હતું કે ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા 90 અંશનો જ ખૂણો બનાવે. તો ત્રિકોણ OQRમાં ખૂણો Q બરાબર 90 અંશ માટે પાયથાગોરસમાં સૌથી પહેલાં કર્ણ ORનો સ્ક્વેર બરાબર OQનો સ્ક્વેર વત્તા QRનો સ્ક્વેર. OQનું માપ 3 તો 3નો સ્ક્વેર, QRનું માપ 4 તો 4નો સ્ક્વેર, 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16, 9 વત્તા 16 25. તો OR સ્ક્વેર બરાબર 25 માટે વર્ગમૂળ શોધીએ તો OR બરાબર 5 સેમી, એટલે ORનું માપ મળી ગયું. ત્યારબાદ બીજો એકદમ ઇઝી દાખલો. આપેલ આકૃતિમાં જો AB 12, BC 8 અને AC 10 હોય તો AD શોધો. AD બરાબર AD છે એ શું છે કે ભાઈ A થી D બિંદુ. તો ADનું માપ શોધવું હોય તો AB વત્તા AC AB વત્તા AC માઇનસ BC બરાબર. શું આવશે? AB વત્તા AC માઇનસ BC. તો કોનું માપ મળી જશે આપણને? ADનું માપ મળી જશે. તો 12 વત્તા 10 માઇનસ 8 છેદમાં 2, 12 ને 10 22, 22માંથી 8 જાય તો 14, 14 છેદમાં 2 અને એનો પણ છેદ ઉડાડીએ તો કેટલા મળે? 7. તો 7 સેમી જ આવે. જ્યારે પણ આવી આકૃતિ દોરેલી હોય ત્યારે જે માપ શોધવાનું કીધું, તો જો અહીં AD અને AF આ બંનેના માપ સરખા છે, તો જે માપ શોધવાનું કીધું હોય એ માપના સંલગ્ન 2 રેખાખંડોનો સરવાળો, જેમ કે AB અને ACનો સરવાળો, અને સામે કયો બાજુ? BC, એને બાદ કરી દેવાની. તો એ જ રીતે જો CE શોધવાનું કીધું હોત તો CA અને CBનો સરવાળો કરતા અને AB બાદ કરી દેતા. તો એ રીતે આ સૂત્ર બનાવવામાં આવેલું છે. તો દરેક જણને અહીં સુધી ખબર પડી. હજી એક વિકલ્પ જોઈ લઈએ, કારણ કે પાયથાગોરસનો છે. O કેન્દ્ર અને 9 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના બહારના ભાગમાં રહેલ બિંદુ A માંથી, તો O કેન્દ્રિત વર્તુળ, બહારનો બિંદુ A, 2 સ્પર્શક દોર્યા AP AQ.
વર્તુળને પી અને ક્યુ બિંદુ સ્પર્શે છે. જો OA બરાબર 15, ઓથી એનું માપ 15 સેમી, તો AP વત્તા AQ બરાબર ખાલી જગ્યા સેમી થાય. એટલે કે AP અને AQ બેમાંથી એકનું માપ શોધી બંનેનો સરવાળો કરી દઈએ. અહીં આપણને મેં આગળ એક રેખાખંડ દોરવાનો, તો OP રેખાખંડ દોરીએ તો OP રેખાખંડ છે જે P બિંદુ પાસે 90નો ખૂણો બનાવશે, કારણ કે O થી P ત્રિજ્યા કહેવાય અને P એ સ્પર્શક, અને ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા કેટલા અંશનો ખૂણો બનાવે? 90 અંશનો ખૂણો બનાવે. તો 90 અંશનો ખૂણો બનશે. OAનું માપ આપણને આપી દીધું છે 15 અને OP ત્રિજ્યા જેનું માપ 9. તો ત્રિકોણ OPAમાં ખૂણો P બરાબર 90 અંશ હોવાથી OA² બરાબર OP² વત્તા AP². કોનું સૂત્ર છે? પાયથાગોરસનું. સૌ પ્રથમ અહીંયા કાટખૂણો બને એટલે સામે કર્ણ. OA² બરાબર OP² વત્તા AP². OA 15નો સ્ક્વેર, OP ત્રિજ્યા 9નો સ્ક્વેર, AP શોધવાના છે. 15નો સ્ક્વેર 225, 9નો સ્ક્વેર 81 વત્તા APનો સ્ક્વેર. 81 ડાબી બાજુ લઈ જઈશું તો માઇનસ થશે, 225 માઇનસ 81 બરાબર AP². બાદ બાકી કરીશું 225માંથી 81 તો 144, તો AP² 144. વર્ગમૂળ શોધીએ માટે AP બરાબર 144નું વર્ગમૂળ 12 સેમી. તો AP અને AQ બંનેનું માપ સરખું જ આવશે, કારણ કે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક છે. માટે AP વત્તા AQ બરાબર 12 વત્તા 12 બરાબર 24 સેમી.